કૃષ્ણ કનૈયા લાલ કી જય. લીંબચ માતની જય, કુળદેવી માતની જય. હે ગણપતિ દાદા, મારા દરેક કાર્યમાં આપ સર્વપ્રથમ આગળ રહેશો. સરસ્વતીમાં કંઠે વચજો, લીંબચમાં કૃપા કરજો. ગામ અને શહેરમાં રહેતા મારા તમામ વાલા શ્રોતા મિત્રોને ગિરીશ પારેખના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપેલ બટન પર ક્લિક કરો, જેથી મારા આવનારા તમામ ભજનની માહિતી આપણને મળતી રહે. તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું, સુંદર મજાનું કૃષ્ણ ભગવાનનું ભજન આપણે સમક્ષ લઈને આવ્યો છું, જે આપ સૌને ખૂબ ગમશે તેવી આશા રાખું છું. તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું, તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું. મામાના ઘર હવે વાલા લાગે છે, મામાના ઘર હવે વાલા લાગે છે. તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું, તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું. મામાના ઘર કેમ વાલા લાગે છે, મામાના ઘર કેમ વાલા લાગે છે. તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું, મામાના ઘર કેમ પ્યારા લાગે છે, મામાના ઘર કેમ પ્યારા લાગે છે. તમે તો કહેતા હતા મને માતા જશોદા વાલી, તમે તો કહેતા હતા મને માતા જશોદા વાલી. માતા દેવકીના ખોડા હવે વાલા લાગે છે, માતા દેવકીના ખોડા હવે વાલા લાગે છે. તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું, મામાના ઘર કેમ પ્યારા લાગે છે, મામાના ઘર કેમ પ્યારા લાગે છે. તમે તો કહેતા હતા મને માખણ ભાવે, તમે તો કહેતા હતા મને માખણ ભાવે. 56 ભોગ કેમ મીઠા લાગે છે, 56 ભોગ કેમ મીઠા લાગે છે. તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું, તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું. મામાના ઘર કેમ વાલા લાગે છે, મામાના ઘર કેમ વાલા લાગે છે. તમે તો કહેતા હતા મને સુદામા વાલો, તમે તો કહેતા હતા મને સુદામા વાલો. ઔધવજી હવે કેમ વાલા લાગે છે, ઔધવજી હવે કેમ વાલા લાગે છે. તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું, તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું. મામાના ઘર કેમ પ્યારા લાગે છે, મામાના ઘર કેમ પ્યારા લાગે છે. તમે તો કહેતા હતા મને ગોપીઓ બહુ વાલી, તમે તો કહેતા હતા મને ગોપીઓ બહુ વાલી. કુબજાના ચંદન પ્યારા લાગે છે, કુબજાના રૂપમાં મોહી ગયા છો. કુબજાના ચંદન પ્યારા લાગે છે, કુબજાના રૂપમાં મોહી ગયા છો. તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું, તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું. મામાના ઘર કેમ પ્યારા લાગે છે, મામાના ઘર કેમ પ્યારા લાગે છે. તમે તો કહેતા હતા મને રાધા બહુ વાલી, તમે તો કહેતા હતા મને રાધા બહુ વાલી. હવે 8 પટરાણીઓ વાલી લાગે છે, હવે 8 પટરાણીઓ વાલી લાગે છે. તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું, તમે તો કહેતા હતા મને ગોકુળિયું વાલું. મામાના ઘર કેમ વાલા લાગે છે,
મામાના ઘર કેમ વહાલા લાગે છે, તમે તો કહેતા તા મને મોર પીછવાલું, તમે તો કહેતા તા મને મોર પીછવાલું, સોનાના મુગટ હવે વહાલા લાગે છે, સોનાના મુગટ હવે વહાલા લાગે છે, તમે તો કહેતા તા મને ગોકુળિયું વાલું, મામાના ઘર હવે વહાલા લાગે છે, મામાના ઘર હવે વહાલા લાગે છે, તમે તો કહેતા તા મને ગોવાળિયા વાલા, તમે તો કહેતા તા મને ગોવાળિયા વાલા, રાજપાટ જોઈ તમે ખોવાઈ ગયા છો, રાજપાટ જોઈ તમે ખોવાઈ ગયા છો, રાજપાટ જોઈ તમે મોહી ગયા છો, તમે તો કહેતા તા મને ગોકુળિયું વાલું, તમે તો કહેતા તા મને ગોકુળિયું વાલું, મામાના ઘર હવે વહાલા લાગે છે, મામાના ઘર હવે વહાલા લાગે છે, તમે તો કહેતા તા હવે મથુરામાં નહીં જાઉં, તમે તો કહેતા તા હવે મથુરામાં નહીં જાઉં, મોટા મહારાજા થવા મથુરા ગયા છો, મોટા મહારાજા થવા મથુરા ગયા છો, તમે તો કહેતા તા હવે મથુરામાં નહીં જાઉં, મથુરાના રાજપાટ વહાલા લાગે છે, મથુરાના રાજપાટ વહાલા લાગે છે, તમે તો કહેતા તા મને ગોકુળિયું વાલું, તમે તો કહેતા તા મને ગોકુળિયું વાલું, ગોપ ગોવાળીઓને ભૂલી ગયા છો, ગોપ ગોવાળિયાઓને ભૂલી ગયા છો, તમે તો કહેતા તા મને ગોકુળિયું વાલું, તમે તો કહેતા તા મને ગોકુળિયું વાલું, મામાના ઘર કેમ વહાલા લાગે છે, હવે મામાના ઘર કેમ વહાલા લાગે છે, હવે મામાના ઘર કેમ વહાલા લાગે છે, હવે મામાના ઘર કેમ વહાલા લાગે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, કુળદેવી માતની જય.